ઘોડેસવારી કરવા માટે ઘોડો સરખી રીતે ટ્રેન થયેલો હોવો જરૂરી છે। તેના માટે ઘોડાને સ્પેશિયલ ટ્રેનિંગ આપવી પડતી હોય છે। ખાસ કરીને ઘોડાને ક્યારે ગુસ્સો આવે છે, કઈ ઋતુમાં ઘોડાને દોડવાનું પસંદ હોય છે, તેની સંપૂર્ણ માહિતી લીધા પછી જ ઘોડાની સવારી કરવી જોઈએ। જો સીધી ઘોડેસવારી કરવાની શરૂઆત કરવામાં આવે તો ઘોડાથી નુકસાન થઈ શકે છે। આ અશ્વમેળામાં જાણીતા અશ્વ ટ્રેનર આવ્યા હતા, જેમણે જીએસટીવીની ટીમ સાથે ઘોડાને કેવી રીતે ટ્રેન કરવો તે વિશે ખાસ વાતચીત કરી હતી। સવારી કરવી જેટલી મુશ્કેલ છે તેટલી જ મુશ્કેલી ઘોડાને ટ્રેન કરવાની છે। આવા જ એક અશ્વના ટ્રેનર સાથે વાત કરીએ, શું કહ્યું છે તેમનું। સૌથી પહેલા હું તમને પૂછવા માંગીશ કે અશ્વને ટ્રેન કરવા કેટલી મુશ્કેલ વાત છે, શું ધ્યાનમાં રાખવું પડે છે? આમ તો છે ને, અશ્વના ટ્રેનિંગ રિલેટેડ જેટલી બી ફિલ્ડ્સ છે એમાં લોકોનું આપણી આસપાસના એરિયામાં માનવું એવું છે કે બહુ જ ડિફિકલ્ટ લાઇન છે, કે પછી વાગી જાય કે પડી જવાય કે પછી ઘોડાને ટ્રેન કરવા બહુ મુશ્કેલ હોય છે। પણ આમાં બીજી કોઈ બી લાઇનની જેમ એ જરૂરી હોય છે કે તમે કઈ સિસ્ટમ્સ યુઝ કરો છો, તમારા ડૂઝ એન્ડ ડોન્ટ્સ કેટલા સ્ટ્રોંગ છે। તમે ખોટી મિસ્ટેક, નાની મિસ્ટેક બી કરો તો ઘોડા એના પર રિએક્ટ કરે છે। કારણ કે આમાં તમે જો કોઈ પરદેશના વ્યક્તિ જોડે વાત કરતા હો, તમને એમની ભાષા ના આવડતી હોય ને એમને તમારી ભાષા ના આવડતી હોય તો તમારે કમ્યુનિકેશન બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે। આ તો જાનવર છે ને એ તમારી ભાષા બિલકુલ નથી સમજતો, એટલે બોડી લેંગ્વેજ અને તમારા વર્બલ જેસ્ચર્સ અને સાઉન્ડ, ટોન ઓફ વોઇસ અને બોડી પોઝિશનને આનાથી ટ્રેન કરવો પડે છે। બીજું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે ટ્રેનિંગનો, જે છે રિપીટિશન। ઘોડાને એન્કરેજ કરતા જે દરેક જાનવરને કે પક્ષીને કે કોઈને બી ટ્રેન કરવા માટે એક બેઝિક સિસ્ટમ છે, જે એમાં પછી થોડું સ્પેસિફિક ઘોડાનું વધારે ડિટેલિંગ થાય, પણ તમે રિપીટિશન કરાવો, એન્કરેજમેન્ટ આપો તો એમાં ધીમે ધીમે ટ્રેનિંગમાં રિઝલ્ટ દેખાય તમને। ખાસ કરીને અશ્વને તૈયાર કરતી વખતે ક્યારેક તે ગુસ્સામાં આવી જાય છે। ખાસ કરીને કેવી રીતે ખબર પડે છે કે અશ્વ ગુસ્સામાં છે? ત્યારે ગુસ્સામાં હોય ત્યારે તેની પાસેથી કેવી રીતે કંટ્રોલ કરવો પડે છે ખાસ કરીને? ઘોડાને સૌથી પહેલાં તો તમે એના નજીક જાઓ। કોઈ ઘોડો અજાણ્યો હોય, તમે એની પાસે રોજ નથી જતા, કોઈ નવી જગ્યાએ ગયા અને નવો ઘોડો દેખાયો તો કાયમ એના શોલ્ડર લેવલથી એને અપ્રોચ કરવો જોઈએ। આગળથી જાઓ તો અજાણ્યો ઘોડો હોય, તમને ખબર ના હોય ને કદાચ બચકા ભરવાની આદત હોય કે પાછળથી જાઓ ને લાત મારવાની આદત હોય તો સાઈડમાંથી જઈને એને અપ્રોચ કરવો જોઈએ, એટલે તમે સૌથી સેફ રહો। એકવાર પાસે પહોંચી ગયા પછી ઘોડો જો ગુસ્સામાં હશે કે એને જો નહીં ગમે કે તમે નજીક આવ્યા છો તો એ એના કાન દબાવશે, બંને કાન એના આમ પાછળ થઈ જશે। એટલે જેમ કૂતરું તમારી સામે દાંત કાઢે એવી રીતે ઘોડો કાન દબાવે સૌથી પહેલાં, એ તમને વોર્નિંગ આપે છે, એ પછી જ એ કોઈ એટેક કરશે। બેસિકલી ઘોડા જે કુદરતે બનાવ્યા છે કે ખુલ્લા દોડવાવાળા જીવ છે, અને આપણે એમને આપણા સ્ટેબલમાં કે આપણા ખેતરમાં એમને બાંધીને રાખીએ છીએ કે આપણે સ્ટેબલમાં પૂરીને રાખીએ છીએ। કુદરતી રીતે જો ખુલ્લામાં ઘોડાની બેઝિક ઇન્સ્ટિંક્ટ એવી છે કે કોઈ બી વસ્તુ એમને ડિસ્ટર્બ કરતી હોય કે કોઈ વસ્તુથી એમને ડર હોય તો એનાથી ભાગે। એટલે ખુલ્લામાં જો તમને ઘોડો મળે તો તમારાથી ભાગશે, તમને કાન આડા કરીને તમને એટેક નહીં કરે। પણ જો તમે એને કોર્નરમાં કે સ્ટેબલની અંદર કે એને ભાગવાનો જો રસ્તો ના હોય તો એ ઊભો થાય કે પછી તમને ઊંધો ફરીને લાત મારે કે બચકું ભરે। બાકી એનિમલ ઓફ ફ્લાઇટ એવું કહે છે એને, એટલે પહેલાં જો એને બીક લાગે તો પહેલાં તો ઘોડો ભાગી જ જાય છે। એટલે તમને નુકસાન કરવા નથી માંગતો, પણ ટ્રેનિંગમાં મોટા ભાગે ફોલ્ટ હોય છે હ્યુમન બિંગનો જ હોય છે, ઘોડાનો લગભગ 99% ફોલ્ટ નથી હોતો। ખાસ કરીને વાત કરીએ ઋતુચક્રની, તો જેમ જેમ ઋતુ બદલાતી હોય તેમ તેમ શું ઘોડાનું પણ માનસિકતા થતો તેના વિચારો બદલાતા છે? ઋતુનો પ્રભાવ પડે છે દરેક જાનવર પર। એ લોકોમાં એક સિક્સ સેન્સ બી હોય છે, જે એમને નેચરલ કેલેમિટીઝ ને એ બધાનું ફીલ આવી જાય છે। ઓનર સાથે બી કનેક્શન એ લોકોનું એક સિક્સ સેન્સની જ વસ્તુ છે, જે એમને સામાન્ય રીતે આપણામાં ઓછું દેખાય છે મનુષ્યોમાં। ઋતુની ઇફેક્ટ એમના પર એ આવે કે સૌથી પહેલાં તો હેલ્થમાં, કે માંદગી સાદગી એ લોકોને મોટાભાગના ઘોડાઓને શું હોય છે કે માણસ રાઇડિંગ કરીને છોડી દે છે, પછી કોક એને સાચવવા માટે માણસ જે રાખ્યો હોય, કે પછી પરદેશમાં તો લોકો પોતાના ઘોડા સાચવતા હોય છે, અહીંયા આપણે જરા સિસ્ટમ જુદી છે। તો રાઇડિંગ કરીને છોડી દેવા હોય તો વિન્ટરમાં એનો રાઇડિંગ કર્યા પછીનો કેર જુદો છે, રાઇડિંગ ના કરતો તો એ ઘોડાનો કેર જુદો છે। રાતના એને બ્લેન્કેટ પહેરાવવું પડે, ચોમાસામાં એને અમુક ડાયટમાં ચેન્જીસ હોય છે જેનાથી એના શરીરમાં અમુક જાતની ગરમી પેદા થાય, એને શરદી ના લાગે। અને નાના સિમ્ટમ્સ જો દેખાય તો એ સિમ્ટમ્સનો ક્યોર કઈ રીતે કરવો, એની ઘણી બધી દેશી દવાઓ આવે છે, અને આપણા એરિયામાં બધા ડૉક્ટરો, વેટરનરી ડૉક્ટર્સની ટીમ્સ પણ સારી છે, અને એ લોકો સારા કંપનીઓની દવા પણ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, અને એ ધ્યાન રાખે કે કોઈ તકલીફ ના પડે ઘોડાઓની તબિયતમાં। અને ગરમીમાં ઘણા લોકો પંખો રાખે કે પછી એર કુલર રાખતા હોય છે ઘોડાને એન્વાયરમેન્ટમાં થોડું કમ્ફર્ટ આપવા માટે।
એટલે આ બધા ચેન્જીસ હોય છે, જેમ આપણને પણ દરેક સિઝનમાં ચેન્જીસનો ફરક પડે એવી રીતે ઘોડાની આપણા કરતાં સહનશક્તિ ઘણી વધારે છે. 2 ડિગ્રીમાં પણ રાતના કે 0 ડિગ્રીમાં પણ એ રાતના બહાર ખુલ્લો બેસી શકે છે, પણ એને આપણે આપણી જવાબદારી પર રાખતા હોઈએ તો આપણે એને કવર કરવો કે સારી રીતે રાખવી આપણી જવાબદારી છે. ખાસ કરીને ઘોડાની કુટેવ હોય છે, મોટાભાગના ઘોડા એગ્રેસિવ હોય છે. ખાસ કરીને આપ કેવી રીતે ટ્રેન કરો છો ઘોડાને, કુટેવ કેવી રીતે દૂર કરો છો આપ? કુટેવો મોટાભાગે ઘોડામાં મનુષ્યના કારણે જ પેદા થતી હોય છે. એટલે મનુષ્યની એક ભૂલથી ઘોડો જો ગભરાઈ ગયો કે એ રિસાઈ ગયો તો એ કુટેવ બનીને તમારી સામે આવે અને તમે જો એને સખ્તીથી બદલવાની ટ્રાય કરો તો એ એક પરમનન્ટ કુટેવ બની જાય છે. જો તમે નાનું બચ્ચું લઈને પહેલાંથી એને તમારી સારી રીતે રાખો અને પ્રોપરલી એના ઘોડાની સાયકોલોજી સમજીને એ પ્રમાણે એને ટ્રેન કરો તો મોટાભાગે કોઈ ઘોડાને કુટેવો થતી નથી. પણ આજકાલ આજુબાજુ આપણે જેટલા પણ ઘોડા જોઈએ કંઈક ને કંઈક કુટેવ દેખાતી જ હોય છે. એટલે મારો વિષય બિહેવિયરલ કરેક્શનનો છે અને ઘણા બધા ઘોડાઓમાં નાની નાની કુટેવ હોય છે કે કોઈ બચકા ભરતા હોય કે કોઈ લાતો મારતા હોય, કોઈ ખાલી બીવડાવતા હોય. અમુક ઘોડાઓ રાઇડિંગમાં સારા હોય પણ ખાલી સ્ટેબલમાં જાઓ તો બીવડાવે. અમુક ઘોડાઓ ઊભા થઈને મારતા હોય. જેમ કે થોરોબ્રીડ એવી જાત છે જે રેસ હોર્સની જાત છે, એમાં સ્વેઇંગ, ક્રીપ બાઇટિંગ ને આવી બધી કુટેવો છે, વિન્ડ સકિંગ છે. તો અમુક વસ્તુઓ એના ફિઝિકલ સ્ટ્રક્ચર ઉપરથી કુટેવાઈ જાય છે અને અમુક વસ્તુ એમના એન્વાયરમેન્ટથી કે મનુષ્યના ભૂલથી. નાની નાની વસ્તુઓ જેમ કે ઘોડાનું સાયકોલોજી એવી હોય છે કે તમે જો એક પાણીના બ્રિજની ઉપરથી એને ક્રોસ કરવાનું ટ્રાય કરો તો એને જો ના કરવું હોય તો કાં તો એ ક્રોસ કરતાં બીસે, કાં તો એ તમારાથી બીસે કે આ મને ગમે તેમ લાકડી મારીને કે કંઈક ધક્કો મારીને આ ક્રોસ કરાવશે. એટલે એને એકે બાજુ એ ક્રોસ કરે છે તો બી એ બીકનો માર્યો કરે છે ને નથી કરતો તો એના મનમાં બીક રહે છે. એટલે ઓનરની જવાબદારી એ છે કે ખૂબ જ પેશન્સ રાખી અને એને એન્કરેજ કરીને ધીમે ધીમે કરાવો. લોકોને જે ઉતાવળ હોય છે કે 5 મિનિટમાં ઘોડો ટ્રેન કરી નાખવો, એ બહુ જ ખોટી સિસ્ટમ છે. અને એક કહેવત છે કે જો તમે એવી રીતે વર્તો કે તમારી પાસે આખો દિવસ છે તો તમારું કામ 5 મિનિટમાં પૂરું થઈ જશે. પણ જો તમે એમ વર્તો કે તમારી પાસે ખાલી 5 મિનિટ છે તો તમને આખો દિવસ લાગશે. તો આ હતા અશ્વના ટ્રેનર કે જેમનું માનવું છે ઘોડામાં કુટેવ તો હોય છે પરંતુ જો તેની સાથે પ્રેમથી વર્તવામાં આવે તો આ ઘોડા સારા બની રહે છે. કેમેરામેન જયેશ પટેલ સાથે પ્રતીક જાદવ, GSTV.